જીએસટીના અહેવાલે બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવાની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું જણાય છે। જો કે આ બાબતે ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી। જીએસટીના અહેવાલો દ્વારા જનજાગૃતિ અને સરકારી તંત્ર પર દબાણ ઊભું થયું હશે, જેના પરિણામે બોડેલી અને આજુબાજુની 5 ગ્રામ પંચાયતોનો બોડેલી નગરપાલિકામાં સમાવેશ થયો છે। છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નગરપાલિકાની સ્થાપનાથી નગરજનોમાં ખુશીનો માહોલ છે। આ નિર્ણયથી ગ્રામ પંચાયતોની મર્યાદિત ગ્રાન્ટની સમસ્યા હલ થશે, જેના કારણે અગાઉ વિકાસ કાર્યોમાં અડચણો આવતી હતી। નગરપાલિકાના રૂપમાં વધુ નાણાકીય સ્ત્રોતો અને સુશાસન દ્વારા આ 5 ગામોનો વિકાસ ઝડપથી થશે। બોડેલી વેપારની દ્રષ્ટિએ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં પાઇપ ફેક્ટરીઓ અને કપાસની જીનોની સંખ્યા નોંધપાત્ર છે। બોડેલી નગરપાલિકા બનાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું ખૂબ આનંદની વાત છે। 2007માં આ મુહિમ શરૂ કરેલી હું અને મારા મિત્રોએ, એમાંના કેટલાક સ્વર્ગવાસ થઈ ગયા, એમને આજે હાર્દિક શ્રદ્ધાંજલિ। પરંતુ એક વાત ચોક્કસ કહીશ કે જ્યારે પણ નગરપાલિકાના વિષયને મેં ઉઠાવ્યો છે છાસવારે, ત્યારે જીએસટીવીએ ખૂબ સહયોગ આપ્યો છે। નગરપાલિકા તરીકે જાહેરાત કરવામાં આવી છે, જેના અંદર બોડેલી, અલીખેરવા, ચાચક, ઝાકરપુરા અને ઢોકલિયા ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે। નગરપાલિકા જાહેર કરવામાં આવી, ખરેખર બહુ ખુશીનો દિવસ છે। અત્યાર સુધી બોડેલી, અલીપુરા, ઢોકલિયા, ચાચક અને ઝાકરપુરા દરેક સરપંચો પોતાના વિસ્તારના કામો કરતા હતા જ, પણ નગરપાલિકા થવાથી હવે ભંડોળ બી વધારે આવશે અને પૂરો સર્વાંગી વિકાસ થશે।